પ્રસાદી ભવનનો તો મહાત્મ્ય ઘણું માની છે, પણ આપણા પ્રસાદી ભવનમાં ઘણી વસ્તુ પ્રસાદીની બહુ ઓછી દેખાય છે. એટલે મને આજ ભગવાનની દયાથી સંકલ્પ થયો કે મારા પાસે ભગવાનની ખંભે રાખેલી એક સાડી છે અને મહારાજના લક્ષ્મીનારાયણ સંહિતાના લખેલાના 50 જેટલા પત્રો છે અને એ બધું મારે કે આપણે પ્રસાદી ભવનમાં અર્પણ કરવાનો સંકલ્પ છે. તો એ અત્યારે હું નથી લઈ ગયો, પણ હું બીજી વાર આવીશ ત્યારે જરૂર આપીશ. અને બધાય ભક્તોએ લક્ષ્ય રાખવું, કેમ કે પ્રસાદીની વસ્તુ આપણી પાસે જેટલી હચવાય ને એના કરતાં 1000 ગણી અહીંયા હચવાશે. અને બધાય ભક્તો જ્યારે જ્યારે આવે ત્યારે બધાને દર્શન થાય, આવો મારો શુભ હેતુ છે. અને બધાય ભક્તો એ પ્રમાણે કાંઈ ને કાંઈ પ્રસાદની વસ્તુ જો જમા કરો, હા, તો ભવિષ્યની પેઢીઓને અને બધાને આ લાભ મળે દર્શનનો, અને દર્શન માત્ર કલ્યાણ થાય. બસ આ જ આપણો હેતુ છે. અને હું બીજી વાર આવીશ ત્યારે જરૂર લઈ આવીશ. બોલો અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનની જય. અને પ્રસાદીની વસ્તુ બધી અણમોલ કહેવાય, એની કોઈ કિંમત ન કરી શકે. રાજુ ભગત રાખોલિયા, રમણીક ભગત સાવલિયા, જીતુ ભગત તોગડિયા, જગુ ભગત સોજિત્રા, ગોવિંદ ભગત ઢોલરિયા, દિનેશ ભગત સાવલિયા, લોમસ ભગત ભુવા, પરમ ભગત રાખોલિયા, બાલકૃષ્ણ ભગત ઠુમ્મર, હસમુખ ભગત કથિરિયા, જયરામ ભગત મોવલિયા, અશ્વિન ભગત મોવલિયા, નિકુંજ ભગત દેવાણી, હરેશ ભગત વઘાસિયા, ધનજી ભગત ગોંડલિયા, મગન ભગત રાખોલિયા, શૈલેષ ભગત દેવાણી, વિનુ ભગત ભુવા, એલ કે પટેલ ભૂત, વાઘેલા સાહેબ, પ્રવીણ ભગત ભુવા, નેવિલ ભગત ભુવા, ચંદુ ભગત સોજિત્રા, મનસુખ ભગત નસીદ, મહેશ ભગત દેવાણી, ધીરુ ભગત ભુવા. હવે રસોડા વિભાગના બહેનો, મહિલા સ્વયંસેવકો, દક્ષાબેન રાખોલિયા, રિંકલબેન ઠુમ્મર, નીતાબેન ભુવા, રશીલાબેન ઠુમ્મર, અંજુબેન ભુવા, રશીલાબેન દેવાણી, વસંતબેન કુંભાણી, કૈલાસબેન વઘાસિયા, વિમળાબેન ગોંડલિયા, વિમળાબેન તોગડિયા, હંસાબેન માલવિયા, માધવીબેન ભુવા, કાજલબેન ભુવા, હંસાબેન ભુવા, નિમિષાબેન કથિરિયા, નિકિતાબેન દેવાણી, શ્રુતિબેન દેવાણી, મનીષાબેન કથિરિયા, અનિતાબેન દુધાત, શારદાબેન સાવલિયા. હવે વિડીયોગ્રાફીના સ્વયંસેવકો, વિશાલ ભગત, હિંમતલાલ ભગત ગાંગાણી, હિરેન ભગત, અશોક ભગત વેગડ, ધર્મેન્દ્રસિંહ ભગત પરમાર. ત્યારબાદ સૂત્ર સંચાલન વિભાગ, અરવિંદ ભગત રાઠોડ, કાંતિલાલ ભગત સાપરિયા, અલ્પેશ ભગત રાઠોડ. ત્યારબાદ ઇલેક્ટ્રિક વિભાગના સ્વયંસેવકો, ચેતન ભગત, અનિલ ભગત હડિયા, ગિરીશ ભગત, પ્રાગજી ભગત ચૌહાણ, જયેશ ભગત, વિશ્રામ ભગત કાતરિયા, શ્વેતેશ ભગત, જગદીશ ભગત ચૌહાણ, ભાર્ગવ ભગત, હરેશ ભગત ચૌહાણ. ત્યાર પછી સંગીત મંડળી, ગુલાબ ભગત ટાક, રાકેશ ભગત વાઢેર, દર્શીલ ભગત જાવિયા, નિલેશ ભગત ટાક, કીર્તન ભગત ટાક, કીર્તન ભગત રાઠોડ, પરમ ભગત ચોટલિયા, હર્ષ ભગત ગોહેલ. ત્યારબાદ ઓફિસ વિભાગના સ્વયંસેવકો, ધર્મેશ ભગત રાઠોડ, મહેન્દ્ર ભગત મનાણી, વિરલ ભગત ચોટલિયા, બાલકૃષ્ણ ભગત ચોટલિયા, હર્ષદ ભગત રાઠોડ, રાજ ભગત રાઠોડ, મનોજ ભગત રાઠોડ, ભરત ભગત પરમાર. હવે આપણે જે લાલજી મહારાજનું સ્ટેન્ડ છે, એ લાલજી મહારાજની દેખરેખના સ્વયંસેવકો, નારાયણ ભગત કુકડિયા, જયસુખ ભગત રાઠોડ, તનસુખ ભગત કાનાણી, રજનીકાંત ભગત રાઠોડ, લોમસ ભગત રાઠોડ. હવે રાજકોટ યુવક મંડળ,
જીતુ ભગત મકવાણા, ભાર્ગવ ભગત પોરિયા, વાસુદેવ ભગત જાવિયા, નરેશ ભગત જાવિયા, દિવેશ ભગત ચોથાણી, રજની ભગત મકવાણા, વિવેક ભગત મકવાણા, બાલકૃષ્ણ ભગત પોરિયા, વાસુદેવ ભગત પોરિયા, ધવલ ભગત પોરિયા, હરિકૃષ્ણ ભગત જાવિયા, જયકૃષ્ણ ભગત જાવિયા, બાલકૃષ્ણ ભગત મનાણી, પરેશ ભગત મકવાણા, વેદાંત ભગત મકવાણા, ભાવિન ભગત મનાણી, મયુર ભગત રાઠોડ, બાલકૃષ્ણ ભગત કાચા, લોમસ ભગત સાપરિયા, મોહિત ભગત મકવાણા, બાલકૃષ્ણ ભગત ટાંક, વાસુદેવ ભગત ટાંક, જિજ્ઞેશ ભગત ટુકડિયા, વિશાલ ભગત મકવાણા, દિવેશ ભગત સોલંકી, યશ ભગત ટાંક, યશ ભગત ચાવડા, તિલક ભગત મકવાણા. મહારાજને હાર બનાવનારા સ્વયંસેવક ભારતીબેન શાંતિલાલ ભગત જાવિયા, પ્રભાબેન ભગવાનજી ભગત પોરિયા, કમળાબેન નીતિન ભગત મકવાણા, ભાવનાબેન અશ્વિન ભગત કાચા, હંસાબેન દિનેશ ભગત ચોટલિયા, પુષ્પાબેન સુરેશ ભગત ચોથાણી, પૂજારી નરસિંહ ભગત વેલજી ભગત ટાંક તથા કુંદનબેન નરસિંહ ભગત ટાંક. જે ભક્તોના નામ બોલવામાં આવ્યા છે તે ભક્તો ઓફિસમાં એનું સન્માન કરવામાં આવશે, તો ઓફિસમાંથી સન્માન ગ્રહણ કરી લઈએ. કરી શકીએ. એકલા હાથનું કામ નથી. ઘણા એવા ભક્તો છે અહીંયા હાજર નથી, બહાર એમને આ દર્શનનો કાંઈ લાભ મળતો નથી, ખાલી અવાજ સાંભળે છે. ઓફિસરો પણ એવા છે, ઓફિસમાં સ્વયંસેવકો કે દર્શન કરવા જવું હોય તો જઈ ન શકે, એટલું એમને કાર્ય હોય. આ ઉપરાંત બધાય ભક્તો જે આમાં નામ આવ્યા, બધાયનો સાથ સહકાર છે, ત્યારે આપણે અહીંયા અત્યાર સુધી અહીંયા પહોંચ્યા. તો એકી સાથે આ બધાય ભક્તો આપણે તાલીઓના ગડગડાટથી વધારી લઈ બંને હાથ ઊંચા કરી બોલો નાદી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બોલો નાદી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. કળશ ધજા પ્રતિષ્ઠા રજત મહોત્સવમાં પધારેલ બધા ભક્તોનું ખૂબ ખૂબ આભાર. અમે મહોત્સવમાં તમે દેશ વિદેશથી કેટલાય કષ્ટ વેઠીને આવ્યા. અહીંયા તમને કોઈ અગવડતા પડી હોય, કોઈને રહેવામાં, કોઈને જમવામાં કે બીજી કોઈ તકલીફ પડી હોય તો હું દિલથી બધાની દંડવત પ્રણામ સાથે ક્ષમા માગું છું. બસ આટલું કહીને મારા બે શબ્દ વિરમું છું. બોલો નાદી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે વક્તાશ્રીને નિવેદન કરી કથા પૂર્ણ કરે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના લાગેલા જે ભક્તો આ વર્ષે ધામમાં ગયા તેને આપણે સંભાળીને ભગવત પ્રાર્થના કરીએ. પરમ પૂજ્ય ઘનશ્યામ ભગતના ધર્મપત્ની ભુવનેશ્વરીબેન તથા પૂજ્ય શાંતિલાલ ભગત વાઢેરના ધર્મપત્ની લીલાવંતીબેન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના ચરણોમાં લાગેલા ભક્તોને આજે આપણે આ મહોત્સવ નિમિત્તે એને પણ સામેલ કરી ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે તેમને તમારા ચરણોમાં કાયમ નિરાશ સેવા કરે આપજો.
તેવા આપણા ભગવત ભાવ સાથે આપણે 2 મિનિટ ધૂન ભજન કરીશું. ધૂન ભજન કર્યા બાદ આપણે 2 મિનિટ તદ્દન મૌન અને ધ્યાનમાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું ધ્યાન કરશું. ત્યારબાદ આપણે આપણી આ કથાનું સમાપન કરશું. બોલો નારાયણ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. એક જ મિનિટ હું બધાને રોકીશ. હસમુખ ભગત ચૌહાણ ચલથાણવાળા, એમની સાથે મારે પરમ દિવસે વાત થઈ હતી. તો એમને કીધું હતું કે એમના પત્નીની તબિયત સારી થાય એના માટે પણ એક ધૂન બોલાવજો. તો આપણે આની અંદર એમની ધૂન બોલાવી લઈએ. અનાદિતાયન શરણમ મમ શ્વેતાયન શરણમ મમ શ્વેતાયન શરણમ મમ શ્રી ગોસલા શ્રી ગોપાળ નંદન શ્વેતાય શરણમ હે કમલા લક્ષ્મી ગોપાલ
નારાયણ બોલો ભમરા ગોપાલ લાલ સદાનંદ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ હૃદયને વિશે ભગવાનનું ધારણ કરતા ખૂબ જ મૌનથી 2 મિનિટ ભગવત આરાધના કરીએ આ ભક્તોને માટે આસ્તુ. હવાથી ભવ્ય એવો જે રજત જયંતિ મહોત્સવ પ્રસંગ, આજે 3 દિવસની કથાઓ અને ભગવાનના ભક્તો ભગવાનને રાજી કરવા માટેના જે ગામડાઓ નૃત્યો કર્યા, અખંડ ભગવત સ્મરણ કર્યું, ભગવાનની અખંડ હાજરી, એવો આનંદ ઉપજાવે એવો આ પ્રસંગ શરણાગતિ મંડળના સર્વ ભક્તોએ સાથે મળીને ઉજવ્યો. એ ખૂબ જ ભગવાનને અને ભક્તોને આનંદની વાત છે. ભક્તો, આ મહોત્સવો શ્રી હરિ શરણાગતિ મંડળના સહિયારા સાથથી અને એકજૂટ થઈને ભગવાનની આજ્ઞા પ્રમાણે આ મહોત્સવો થાય છે. ત્યારે કેવા થાય છે? દુબઈમાં વારથી શબ્દો વપરાતા કે આ પ્રસંગને આપણે દોઢો નહીં અનંત ગણો કરીને કરવો છે. આવો જે અનંત ગણો કરીને કરેલો ઉત્સવ આજે આપણે સભા સંચાલકે કહ્યું ને તે પ્રમાણે બધી સમિતિઓ ઉઠીને બધી જે કર્યું છે ને એને આભારી છે. તો જ આવા મહાપ્રસંગો થાય છે. ધન્ય છે એવા ભક્તોને કે જે ભગવાનને અર્થે રાજી કરવાને માટે ભક્તો કહે તે આજ્ઞામાં રહી અને આવો પ્રસંગ ઉજવ્યો છે. તેને ધન્યવાદ છે, આશીર્વાદ આપશે. અને જે પૂજ્ય ભાવેશ ભગતે આભાર વિધિ કરી કે આવા ને આવા પ્રસંગો આપણે સહિયારા સાથથી સૌ મળીને ઉજવીએ. અને પૂજ્ય ફુવાએ જેમ કીધું પ્રવીણ ભગતે કે આ પ્રસાદીના ધામ સમૃદ્ધિ મંદિરમાં જે પ્રસાદીની વસ્તુઓ છે ને કે પ્રસાદીની વસ્તુઓ ઘરે હાંચવો તો એક વસ્તુઓ જો તમે અહીંયા આપો ને તો પણ અનંત ભક્તોને દર્શન થાય અને આનંદ સુખ મેળવી શકાય. એ જ ભાવના છે ને એ સત્ય સંકલ્પ છે. એ સર્વે ભક્તો પૂરજો તેવું કહી આજના આ મહોત્સવનું સમાપન આપણે કરીએ છીએ. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી કમલા ગોપાલ લાલની જય. શ્રી બાલકૃષ્ણ મહારાજની જય. શ્રી રામની જય. શ્રી બ્રહ્મ પેલેસ ધામની જય. ધામની જય. શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળની જય. જય હો, જય હો, જય હો. અહીંથી જગ્યા ખાલી તમારે કોઈ ફોટો છે ધજાવાળા બધા નીચે ઉભા કોઈ વાર પાછું ઉપર એટલા માં થોડું ચા થાત તમે કરતા હાજરી તો ભગવાનની હાજરી. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. ધજાના યજમાનો સજોડે આવો, સજોડે. ભગવાને આ વખતે આપણે ગૃહસ્થાશ્રમમાં સજોડે રાખ્યા છે. સજોડે આવો. અરે આના તો કીર્તન બન્યા છે. એ ઊંચા મંદિરોને ધજા રે, એ ઊંચા મંદિરોને ધજા રૂડી ફરકે રે. એ ફૂલવાડીમાં માં પ્રગટ પ્રભુ હરખે રે. ફૂલવાડીમાં પ્રગટ પ્રભુ હરખે રે. ફૂલવાડીમાં પ્રગટ પ્રભુ હરખે રે.
વાળના